શું થયું? દેવા. એ અરે આ નહીં, અહીંયા બધું છાંટા ને બધું ઉડે છે. હા, હવે હું કરેક્શન કરી દઉં. તમારા ટેસ્ટ ને વધારો. સોરી. ઓહો. સાંભળ ની, એક બાઉલ આપજે. વાત છે આટલી બધી દાળ, તો હવે મને હા. પછી સર એક અચ્છા સા વાક્ય ભૂલ ગયા મેં. એટલે કે 5 દાળનો ઉપયોગ કરીને બનાવેલી. હા. હેલો ફ્રેન્ડ્સ, શું વાત છે? જે મારા કરતા વહેલા યસ. અને આટલી બધી દાળ, શું વાત છે? શું મસ્ત બનાવવાના છો? આજે આપણે દાળ સ્પેશિયલ ઉજવી રહ્યા છે. ઓકે, એટલે અહીંયા એક દાળ નહીં પણ દાળનો મેળો જમાઈ દીધો છે. તો ચાલો ફટફટ. ઉભો રહે, શાંતિ રાખ થોડી. એકદમ એક્સાઇટ થઈને તે કહી તો દીધું, શું વાત છે આટલી બધી દાળ ખાવા મળવાની છે. પણ હું તને તારી પરીક્ષા લઉં. ચલ હું કહું, આઈડેન્ટિફાઈ કરજે કે આ કઈ દાળ છે. યાર સીરિયલ બેન, જોઈ લઈએ. ચલ, આ કઈ દાળ છે? આ છે તુવેરની દાળ. આ મગની દાળ. આ ચલો ને હવે, કઈ દાળ છે? એટલે કેસરી દાળ. ખરેખર? ઓકે. આ કાળી દાળ. ઓહો, કહી શકાય. પણ આ છે કાળી અડદની દાળ. Okay. ઓકે. અને આ કેસરી દાળ નથી, મસૂરની દાળ છે. આ તો મને ખબર હતું, આ તો મેં ખાલી એમ જ તમને સારું લાગે એટલે ભાઈ. હવે આને ચણાની દાળ છે, બરાબર. અને આ છે મગની દાળ. હા, બરાબર. ઓળેલી, કોના કાઢેલી. યસ. હા, પણ એ તો હું તારી પરીક્ષા લેતી હતી. મને ખબર હતી કે આ દાળ તો તને ખબર છે, જે નથી ખબર એ જ પૂછ્યું. કઈ વાંધો નહીં, મારી પરીક્ષા લીધી, વાંધો નહીં, પાસ બી થઈ ગયો. પણ હવે આ બધી દાળ ભેગી કરીને તમે શું બનાવવાના છો? આમાંથી આપણે 5 દાળનો ઉપયોગ કરીને બનાવશું પંચરત્ન દાળ. અને ત્યાર પછી આપણે બનાવશું લસુની દાલ કબાબ. વાવ, દાળનો ઉપયોગ કરીને કબાબ. યસ. અને ત્યાર પછી દીપિકા આવશે તમારી ડિમાન્ડ પૂરી કરવા. તો ચાલો સેજલબેન, આપણે પહોંચી જઈએ પંચરત્ન દાળ બનાવવા માટે કિચન ટેબલ પર. શ્યોર. તો ચાલો સેજલબેન, પંચરત્ન એટલે કે કઈ 5 દાળનો ઉપયોગ કરીને તમે પંચરત્ન દાળ બનાવવાના છો? આપણે લઈએ છે કેસરી મસૂરની દાળ, મગની મોગર દાળ એટલે કે યલો મૂંગ દાળ, તુવેરની દાળ, ચણાની દાળ અને મગની ફોતરાવાળી દાળ. ઓકે. અને આ 5 દાળનો ઉપયોગ કરી અને આપણે બનાવશું પંચરત્ન દાળ. બધી દાળને પહેલા બાફવા મૂકશું, પછી સરસ એક તડકો લગાડવાનો છે અને પછી દાળને વઘારીએ છીએ. તો છાયડાને ખોટું નહીં લાગે ને? નહીં, અરે બિલકુલ. બધું એટલું બધું સપ્રમાણ કરી દઈશું ને કે તડકો છાયડો બધા સેટિસ્ફાઈડ. ઓકે, ડન છે. ચાલો તો પંચરત્ન દાળ બનાવવા માટે શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો ચાલો શરૂ કરીએ. યસ. બધી દાળને મેં લગભગ 10 થી 15 મિનિટ પલાળી રાખી છે. હવે પલાળેલું આ જે પાણી છે એ કાઢી લઈશું 1 by 1. અને આ પાણીને પણ ફેંકવાનું નથી. યસ. તને યાદ રહી ગયું છે. યસ. હવે આ પાણીને આપણે પ્લાન્ટ્સમાં ઉમેરી દઈશું. યસ. અને હવે દાળને બાફી લઈએ. ઓકે. લગભગ 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી લઈએ છે. પાણીને સહેજ ગરમ થવા દઈશું. એટલે સેજલબેન, આ નામકરણ તમે કર્યું કે પહેલેથી છે જ માર્કેટમાં નામ? એકદમ છે, વર્ષોથી. એવું છે? હા, કોઈ જ નામકરણ નથી કર્યું. અને ટ્રેડિશનલી જે પદ્ધતિથી પંચરત્ન દાળ બને છે ને એવી જ રીતે આપણે બનાવશું. ઓકે. એટલે બધાના અલગ અલગ ગુણ, હા, એ બધા એક સાથે તમારી બોડીની અંદર ઇન્ટેક્ટ થશે. યસ. અને તમે લોકો જે જીમ કરતા હોય Yes. એના માટે બેસ્ટ સોર્સ ઓફ પ્રોટીન. હા, દાળ. યસ. અને ઘણી વખત કેવું થાય કે અમુક દાળ નથી ખવાતી હોતી ડેઈલી રૂટીનમાં. જનરલી કેવું હોય આપણા ગુજરાતી ઘરોમાં, દાળ, ભાત, શાક, રોટલી, તો એમાં તુવેરની દાળનો ઉપયોગ સૌથી વધારે થતો હોય. પણ આવી રીતે તમે પંચરત્ન દાળ બનાવો તો એક સાથે બધી દાળ તમે યુઝ કરી શકો છો.
પાણી ગરમ થઈ ગયું. હવે તેમાં બધી દાળ 1 by 1 ઉમેરી દઈશું. ઓકે. મગની મોગર દાળ, મસૂર કેસરી દાળ. દાળ. હવે હું જ્યારે પણ આ દાળ યુઝ કરીશ ને એટલે મને પહેલા તો તારી કેસરી દાળ જ યાદ આવશે. ચણાની દાળ. ચણાની દાળને ચડતા સૌથી વધારે ટાઈમ લાગે. જો તમને ચણાની દાળનો દાણો આખો ગમતો હોય ખાવામાં તો બધી દાળને એક સાથે જ પલાળો. અધરવાઇઝ ચણાની દાળને થોડી વહેલા પલાળીને રાખો. ઓકે. તુવેરની દાળ, મગની ફોતરાવાળી દાળ. હવે દાળ બાફવામાં થોડું મીઠું લઈએ છે અને 5 ચમચી જેટલી હળદર. ઢાંકી દઈએ. મીડિયમ ફ્લેમ પર 3 વિસલ કરીએ છીએ. ઓકે. કુકરે વિસલ મારી દીધી છે. ગેસ બંધ કરી દઈએ. યસ. હવે દાળને સીજવા દઈએ છે અને આગળની પ્રોસેસ કરીએ. ડન છે. કડાઈમાં ઘી લઈશું. દાળનો વઘાર આપણે ઘીમાં કરીએ છીએ. 2 મોટી ચમચી ઘી લઈશું. ઘી ગરમ થાય એટલે 1 ચમચી જીરું લઈએ. ઓકે. જીરું ખીલે એટલે 1 ચમચી વરિયાળી લઈશું. ઓકે. પંચરત્ન દાળના વઘારમાં આપણે વરિયાળીનો પણ યુઝ કરીએ છીએ. સરસ લાગે છે સ્વાદ. લાલ સૂકું મરચું 1 નંગ, તમાલપત્ર 1 નંગ, એક નાનો ટુકડો તજનો, 4 થી 5 નંગ લવિંગ. ઓકે. કસૂરી મેથી આ રીતે વઘારમાં જ લઈ લઈએ છીએ. ઓકે. 1 ચમચી. અધકચરા ક્રશ કરેલા આદુ અને મરચા છે 1 ચમચી લઈશું. 2 નંગ જેટલા લીલા મરચા અને એક નાનો ટુકડો આદુનો છે. ઓકે. બાય ધ વે આપણે દાળ કેટલી લીધેલી? બધી પા કપ લીધી છે. ઓકે. કોર્સ ગ્રાઇન્ડ કરેલું લસણ લઈએ છે 1 ચમચી, 8 થી 10 કળી. ઓકે. આદુ મરચા લસણ સરસ શેકાઈ જવું જોઈએ અને બળી પણ ન જાય તેનું ધ્યાન રાખીશું. હવે લઈએ છે હિંગ. 5 ચમચી જેટલી હિંગ લઈશું, અથવા હિંગ કેટલી સ્ટ્રોંગ છે એ ચેક કરીને લેવાનું. ઓકે. હિંગ ઉમેરીએ ને પછી હિંગ બળી જવી ના જોઈએ, એનું પણ ધ્યાન રાખવાનું. એટલે એ પછી તરત જ સ્ટેપ આવશે ડુંગળી. ઓકે. 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી છે એ લઈએ. મીડિયમ ફ્લેમ પર ડુંગળીને સરસ સાંતળી લઈએ છીએ. આ રીતે આપણે જ્યારે પણ દાળનો વઘાર કરીએ છીએ ત્યારે જે સ્ટેપ્સ ફોલો કર્યા ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે. 1 by 1 આપણે આ સ્ટેપ ફોલો કરીશું ને તો પ્રોપર રિઝલ્ટ મળશે. કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ છે એ બળી નહીં જાય અને એનો જે પરફેક્ટ ટેસ્ટ અને એનું પરફેક્ટ જે ટેક્સચર છે એ આપણને મળશે. પરફેક્ટ. સો આ પંચરત્ન દાળ મહારાષ્ટ્રમાંથી આવી છે? નહીં, રાજસ્થાન. ઓકે. હા, રાજસ્થાની લોકો આ પંચરત્ન દાળ સારા પ્રમાણમાં બનાવે. Okay. કેમ કે રાજસ્થાનમાં બેઝિકલી વેજીટેબલ્સ કરતા આ રીતે કઠોળ અને એનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે. Yes. જો ડુંગળીને આછી ગુલાબી થાય તેવી સાંતળી લીધી. ઓકે. એ પછી 1 નંગ ટામેટું છે ઝીણું સમારીને લઈએ છે. આ ખડા મસાલા આપણે જ્યારે વઘારમાં ઉમેરીએ ને પછી એને સાંતળીએ છીએ. ઓકે. એટલે એક સરસ એ ફ્લેવર રિલીઝ કરે. અને એ પછી જ્યારે દાળમાં એને ઉકાળીશું એટલે આમ ધીરે ધીરે દાળ ઉકળે અને એ જે પછી ફ્લેવર રિલીઝ થાય એ ફાઇનલી તમને જ્યારે એમ એક સિપ તમે દાળનો લો એમાં તમને મળે. સો કોઈ પણ વાનગી છે એ પાછળ એની જે પ્રોસેસ છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બધાને ખબર છે કે આપણે પંચરત્ન દાળ બનાવીએ તો કઈ કઈ સામગ્રીનો યુઝ કરતા હોઈએ છીએ. એવરીબડી નોઝ કે આ રીતે આવી રીતે પંચરત્ન દાળ બને. ઓકે. પણ એની પાછળ જે વિજ્ઞાન છે એને જો તમે સમજશો ને તો તમે એક પરફેક્ટ ટેસ્ટ સાથે આ દાળ બનાવી શકો. ઓકે. એટલે એ સમજવું અને એ રીતે કુકિંગ કરવું એ ખૂબ જરૂરી છે. અને એના માટે કોઈ એક્સ્ટ્રા એફર્ટ્સ કરવા નથી પડતા. ખૂબ સ્મૂધલી તમે આ પ્રોસેસ કરી શકો છો. ઓકે. મારા મતે જ્યારે આપણે કોઈ પણ વાનગી બનાવીએ ને ત્યારે એની પ્રિપરેશન જો તમે કરેલી હોય ને તો હેપીલી તમે કુકિંગને એન્જોય કરી શકશો. હા, જે પણ સામગ્રી છે એ હેન્ડી રાખો. જે લાઈવ કરવાનું છે, ખાંડવાનું છે કે પીસવાનું છે એ પણ તમે પેરેલલ કરો. પણ બધું જ હેન્ડી હશે ને
તો તમે હેપીલી કુકિંગ એન્જોય કરશો અને એને પછી સરસ સાથે મળીને તમે ખાશો. હા, એટલે ઓબ્વિયસલી વસ્તુ છે કે જ્યારે અમે બનાવતા હોઈએ નવ શીખ્યા એવું કહી શકીએ, અમે નવ શીખ્યા બનાવતો હોય અમને કદાચ એક વસ્તુ ના મળે તો અમે એકદમ ઇરિટેટ થઈ જઈએ કે ભાઈ આ નથી મળતું, એક કામ કરો ચાલો છોડો ઓર્ડર કરીને આપણે મંગાવી લો. એટલે આખું બધું જ પાણીમાં જતું હોય છે, જે બનાવવાનો પ્લાન કર્યો હોય, જે મૂડ બનાવ્યું હોય કે ના આજે કંઈક નવું ટ્રાય કરીએ, પણ એક વસ્તુ ના હોય એટલે અમે લોકો. હા, અને બીજું શું પ્રોબ્લેમ થાય છે તમારા જેવા બિગેનર્સ છે એમના માટે, ખાસ કરીને જ્યારે વઘાર કરો ને કોઈ પણ વાનગીમાં તડકો લગાવો એમાં તમારે ખૂબ પ્રિસાઇઝ રહેવું પડે. એના માટે કશું જ નથી ધ્યાન રાખવાનું, બધી જ સામગ્રી તમારે હેન્ડી રાખવાની. ફોર એક્ઝામ્પલ જીરું છે તો જીરું મસાલામાં લેવા કરતા જેટલા પ્રમાણમાં તમારે યુઝ કરવાનું છે ને એક બાઉલમાં તમે રેડી રાખો. પછી 1 by 1 તમે ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરતા જાઓ શરૂઆતના સ્ટેજમાં, જ્યારે તમે શીખાવું છો તો ત્યારે એવો પ્રોબ્લેમ નહીં આવે કે કંઈક બળી જશે. ફોર એક્ઝામ્પલ જીરું નાખ્યું અને રાઈ લેવા ગયા ત્યાં સુધી જીરું બળી ગયું, પણ તમને ખબર છે કે મારે આટલી જ સામગ્રી યુઝ કરવાની છે, એ બધું તમે હેન્ડી રાખો. 1 by 1 ઇન્ગ્રેડિયન્ટ એડ કરી સોતે કરતા જાઓ તો આવો પ્રોબ્લેમ નહીં આવે. પછી ધીરે ધીરે તમને ફાવટ આવી જાય તો પછી તમે સીધું મસાલામાંથી ચમચી ઉઠાવી અને ઉમેરી શકો. હવે તેની અંદર મસાલા કરીએ છીએ. મીઠું લઈશું, દાળમાં થોડું મીઠું લીધું છે એ ધ્યાન રાખીશું. 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી ગરમ મસાલો. બધો જ મસાલો આ રીતે સાતળવામાં લઈ લીધો અને હવે આપણે દાળ ચેક કરી લઈએ. હા, સરસ પ્રોપરલી દાળ ચડી ગઈ છે. નાખવાનું છે? હા, ધીરે ધીરે એડ કરજે. જો હવે સૌથી પહેલા આ રીતે એની અંદર દાળ ઉમેરી દીધી અને પ્રોપર મિક્સ કર્યું. હવે જરૂર પ્રમાણે પાણી લઈશું. દાળમાં ક્વોન્ટિટી ખૂબ મેટર કરે. તમને લોકોને જ્યારે દાળ પલાળો ને ત્યારે એવું લાગે ઓહ આટલી જ દાળ છે, આમાંથી તો કેટલા એક આવું પણ થતું હોય છે બિગેનર્સને કે ક્વોન્ટિટીનો અંદાજ નથી આવતો. ઓકે, કે ક્યાં કેટલી ક્વોન્ટિટી લેવી. અને ખાસ કરીને આમાં અત્યારે જ્યારે મેં દાળ બતાવી તો તને જોઈને થયું હશે ઓહો આટલી જ દાળ લીધી છે. ઓકે, પણ એમાંથી તું જોઈ શકે છે કે કેટલું વોલ્યુમ થશે. હા, યલો મગની દાળ જે હોય ને એમાં બાઇન્ડિંગ હાઈએસ્ટ આવે સૌથી વધારે. પછી અડદની દાળ અત્યારે નથી લીધી, પણ અડદની દાળ પણ ઘણી ઘટ બને. તો એ બધી દાળમાં પાણીનું પ્રપોર્શન તમારે એડ કરવું પડે. હા, તો આમ તો બધી જ દાળ ઠીક થાય જ. ચણાની દાળ છે, તુવેરની દાળ છે, મગની ફોતરાવાળી દાળની એને છોડી બધી જ દાળ ઘટ્ટ બનશે. એ કમ્પેરેટિવલી થોડી ઓછી ઘટ્ટ થાય. હવે તેની અંદર પાણી ઉમેરીશું. પાણી એક સામટું નહીં ઉમેરવાનું, થોડું થોડું ઉમેરી અને ચેક કરતા જઈશું. મિક્સ કરતા જઈએ. એક સામટું પાણી ઉમેરીએ ને તો ટેસ્ટમાં મજા નથી આવતી. એટલે જરૂર પ્રમાણે થિકનેસ બેલેન્સ કરતા જવાનું અને થોડું થોડું પાણી એડ કરતા જવાનું. જે રીતે તમે રાજા રજવાડાઓને ગમતી પંચરત્ન દાળ બનાવી રહ્યા છો એવી રીતે જ આજે રસોઈ ટેલ્સમાં હું વાત કરવાનો છું રાજા રજવાડાઓને ગમતી બિરયાની વિશે. ઓહો, શું વાત છે. યસ, ખરેખર આપણે આ રસોઈ ટેલ્સનું જે સેગમેન્ટ લાવ્યા છે ને ખૂબ યુઝફુલ છે. એટલે તમને કુકિંગ, હાઉ ટુ કુક રેસિપીઝ એ તો તમને ખબર પડે જ છે, પણ એની સાથે સાથે એની પાછળની જે સ્ટોરીઝ છે એ પણ આપણે આપણા વ્યુઅર્સ સાથે શેર કરીએ છીએ. તો ખરેખર ખૂબ સારી વાત કહેવાય. કેમ કે બહુ બધી વસ્તુ એવી હોય છે કે આપણે ખાલી જોયેલી છે, પણ ક્યાંથી આવ્યું, કેમ આવ્યું, કેવી રીતે આવ્યું, એ બધી વસ્તુ રસોઈ ડીલ્સમાં જ ખબર પડતી હોય છે. અને બધાને ખૂબ એક્સાઇટમેન્ટ પણ હોય છે અને બહુ જ ક્યુરિયોસિટી હોય કે ખરેખર એની પાછળ શું છે, એની પાછળની હિસ્ટ્રી શું છે, એની પાછળની સ્ટોરી શું છે. સમટાઈમ્સ એવું બને છે કે એની હિસ્ટ્રી અને સ્ટોરી તમે જાણો ને તો તમને એ કુકિંગ કરવાનું વધારે ગમે. ઘણી વખત એવું બને ફોર એક્ઝામ્પલ કે પંચરત્ન દાળ કે જે રાજા રજવાડાઓના ઘરે બનતી હોય તો તમને બનાવવાની મજા આવે, એ લોકો જે ખાતા હતા એવું બનાવું છું. ના, એવું જ છે કે બિરયાનીનો પોઈન્ટ પણ એક એવો જ છે કે એક સમય એવો હતો કે બિરયાનીના લીધે યુદ્ધો રોકાયા છે.
બિરયાનીની સુગંધના કારણે યુદ્ધ પણ રોકાયા છે. હો એટલે આપણે વિચારી નહીં શકતા કે બાપરે હમણાં અત્યારે ઘરની બહાર ઝઘડો થતો હોય હા. તો તમે બિરયાની સુગંધ કરો કે કઈ બી કરો પોસિબલ જ નથી પછી એ રોકવી. દાળ સરસ ઉકળી ગઈ છે. હમ. એની કન્સિસ્ટન્સી આપણને જેવી જોઈએ એવી મળી ગઈ છે. યસ. દાળને થોડી વાર માટે ઉકાળવા દઈશું. ઓકે. દાળ સરસ ઉકળી ગઈ છે. ગેસ બંધ કરીશું. ગેસ બંધ કર્યા પછી 1 ચમચી લીંબુનો રસ લઈએ છે. ઓકે. 1 થી 2 ચમચી સમારેલી કોથમીર સર્વ કરી લઈશું. તો રેડી છે 5 રત્ન એટલે કે 5 દાળનો ઉપયોગ કરી અને બનાવેલી પંચરત્ન દાળ. પરફેક્ટ. તેને તમે રાઈસ સાથે, રોટલા સાથે, ભાખરી સાથે ખાઈ શકો છો. ભાઈ આ દાળ ખાશો એટલે મજો પડી જશે. ફૂલ ઓન હેલ્ધી દાળ છે. એટલે પંચરત્ન દાળ બનાવવા માટેની રીત લખાવું તમને એક નાનકડા બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. પંચરત્ન દાળનો ઉપયોગ હવે તમે તમારા રૂટીન ડાયટમાં ચોક્કસ કરવા લાગી જાઓ તો તમને પણ મજા પડી જશે. તો ચાલો એની રીત લખી લો. પંચરત્ન દાળ બનાવવા માટે જોઈશે દાળ બાફવા માટે પલાળેલી મગની મોગર દાળ 5 કપ, પલાળેલી મસૂરની દાળ 5 કપ, પલાળેલી ચણાની દાળ 5 કપ, પલાળેલી તુવેરની દાળ 5 કપ, પલાળેલી મગની ફોતરાવાળી દાળ 5 કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી. દાળ વઘારવા માટે જોઈશે ઘી 2 મોટી ચમચી, જીરું 1 ચમચી, વરિયાળી 1 ચમચી, સૂકું લાલ મરચું 1 નંગ, તમાલપત્ર 1 નંગ, તજ 1 નાનો ટુકડો, લવિંગ 4 થી 5 નંગ, કસૂરી મેથી 1 ચમચી, વાટેલા આદુ મરચા 1 ચમચી, વાટેલું લસણ 1 ચમચી, હિંગ 5 ચમચી, સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલું ટામેટું 1 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, ધાણા જીરું 1 ચમચી, લાલ મરચું અડધી ચમચી, ગરમ મસાલો 1 ચમચી, પાણી જરૂર મુજબ, લીંબુનો રસ 1 ચમચી, કોથમીર 1 થી 2 ચમચી. પંચરત્ન દાળ બનાવવા માટેની રીત. સૌપ્રથમ દાળ બાફવા માટે કુકરમાં પાણી, પલાળેલી મગની મોગર દાળ, પલાળેલી મસૂરની દાળ, પલાળેલી ચણાની દાળ, પલાળેલી તુવેરની દાળ, પલાળેલી મગની ફોતરાવાળી દાળ, મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી ઢાંકીને 3 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી દાળ બાફી લો. દાળ વઘારવા માટે કઢાઈમાં ઘી ગરમ કરી જીરું, વરિયાળી, સૂકું લાલ મરચું, તમાલપત્ર, તજ, લવિંગ, કસૂરી મેથી અને વાટેલા આદુ મરચા લઈ સાતળી, વાટેલું લસણ લઈ તેને પણ સાતળી, હિંગ અને ડુંગળી ઉમેરી ડુંગળી સાતળાય ત્યાં સુધી કૂક કરી તેમાં ટામેટા ઉમેરી ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી કૂક કરી તેમાં મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લો. તેમાં બાફેલી મિક્સ દાળ ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી થોડીવાર ઉકાળી લો. દાળ સરસ ઉકળી જાય એટલે તેમાં છેલ્લે લીંબુનો રસ અને કોથમીર ઉમેરી મિક્સ કરી સર્વ કરો. તો તૈયાર છે પંચરત્ન દાળ. ચાલો હવે બનાવીએ આપણે લસુની દાલ કબાબ. તો સેજલબેન હવે દાળનો ઉપયોગ કરીને તમે કબાબ બનાવવાના છો. Yes. તો કઈ દાળનો ઉપયોગ કરવાના છો? આપણે કેસરી દાળ હવે આ કેસરી દાળ તારી તો મને યાદ રહી ગઈ. મસૂરની દાળ લઈએ Okay. છીએ. એનો ઉપયોગ કરી અને કબાબ બનાવશું. પરફેક્ટ. એની અંદર સરસ એકદમ ફ્લેવરફુલ એવા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવાના છે અને એકદમ સુપર ટેસ્ટી એવા કબાબ બનશે. ડન છે. તો બનાવવાની શરૂઆત કરીએ. હા કેમ નહીં. મસૂરની દાળ લીધી છે. મસૂરની દાળને લગભગ 2 થી 2.5 કલાક જેવી પલાળી દેવાની છે. ઓકે. 3-4 વખત પાણીથી ધોઈ અને મેં પલાળીને રેડી રાખી છે અને એક્સ્ટ્રા જે પાણી છે એ કાઢી દીધું છે. હવે આ કબાબ બનાવવા માટે તમે મિક્સર જારનો પણ યુઝ કરી શકો છો અથવા તો ઇલેક્ટ્રિક ચોપર હોય એનો પણ યુઝ કરી શકો. ઓકે. એનું રીઝન એ જ છે કે થોડુંક આપણને કોર્સ ગ્રાઇન્ડ ટેક્સચર જોઈએ છે. Okay. તો જો કોર્સ ગ્રાઇન્ડિંગ તમે મિક્સરમાં પણ કરી શકતા હો તો ઓકે, એમાં પણ તમે લઈ શકશો. પલાળ્યા પછી એની ક્વોન્ટિટી 2 કપ જેટલી થાય છે. ઓકે. અત્યારે હું એક્સ્ટ્રા પાણી બધું જ જવા દઉં છું. ઓકે. નહીં તો કબાબનું મિશ્રણ છે ને એ થોડું ઢીલું થઈ જશે. બરાબર. પછી જરૂર લાગશે તો જ આપણે પાણી ક્રશ કરવામાં યુઝ કરીશું. જો દાળ સરખી પલાળેલી હોય ને તો બહુ જ ઓછા પાણીથી દાળ ક્રશ થઈ જશે. ઓલમોસ્ટ બધું પાણી આપણે કાઢી દીધું. ઓકે. હવે તેની અંદર જ આપણે મસાલા કરીએ છીએ. સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું,
એકદમ નાની સાઈઝના આદુના ટુકડા લીધા છે, લગભગ 10 નંગ. ઓકે. એટલે આદુનું પ્રમાણ થોડુંક ચડિયાતું, બધા જ મસાલા થોડા ચડિયાતા કરવાના છે. લીલા મરચા લીધા છે 2 થી 3 નંગ. લસણની દાલ કબાબ લઈએ છે, એટલે લસણનું પ્રમાણ પણ સરખું રાખીશું. Okay. લગભગ 10 થી 15 કડી લસણ લઈએ છે. આ રીતે થોડું સમારીને એટલા માટે લઈએ છે કે લસણ પ્રોપર દાળ સાથે ક્રશ થઈ જાય. કોઈને ખબર ના પડે આખું નાખીએ તો. આવી રીતે સમારીને લેવાનું રીઝન એ છે કે ઇવનલી એ ચોપ થાય અને દરેક બાઈટમાં લસણનો પ્રોપર સ્વાદ આવે. Okay. એટલે કોઈને ખબર પાડવા ના પાડવાની વાત સાઈડમાં રહી, આપણે તો ટેસ્ટ આપવાનો છે. યસ. બાય ધ વે, આટલી બધી દાળ થઈ ગઈ છે બધી જીવનની અંદર. તમારી ફેવરેટ દાળ કઈ? મને તો બધી દાળ ભાવે. એક દાળ, કેસરી દાળ પ્લીઝ ના લેતા નામ. મને બધી દાળ ભાવે. હવે તે મને કન્ફ્યુઝ કરી દીધી. જો મને કેવું તુવેરની દાળ ભાવે, કેમ કે હું જ વધારે એ જ ખાઉં. હા. એટલે તમને એવું એમ એક જ સ્પાર્કમાં યાદ આવે કે દાળ એટલે તમારા માટે કયું? હા, એટલે આમ તુવેરની દાળ આવે. લસણ લઈ લીધું. એ પછી સમારેલી ડુંગળી સમારીને એટલા માટે જ લઈએ છીએ કે એ પણ સરસ ક્રશ થઈ જાય. લગભગ 1 થી 2 ચમચી. ઓકે. હવે આટલી સામગ્રી પહેલા ક્રશ કરીએ. મિક્સરને આ રીતે પલ્સ મોડ પર રાખીને કરવાનું. આવું વચ્ચે વચ્ચે મિક્સ કરવું જરૂરી છે. નહીં તો શું થાય, નીચેના જ્યાં બ્લેડ હોય ને મિક્સરની ત્યાં વધારે સ્મૂથ ગ્રાઇન્ડિંગ થઈ જાય અને ઉપર દાળના દાણા જ રહે. ઓકે. યસ. એટલે આવી રીતે ક્રશ કરવું જરૂરી છે. ઓલમોસ્ટ ક્રશ થવા આવી છે. ઓકે. ઓકે. હા, બસ એક વખત હજી મિક્સર આપણે ફેરવીશું એટલે પછી રેડી. વેરી નાઇસ. દાળ ક્રશ થઈ ગઈ છે. દાળને એક બાઉલમાં લઈ લઈશું. ઓકે. હવે તેની અંદર બાકીની સામગ્રી એડ કરીએ. 5 ચમચી જેટલી હળદર લઈએ છે, 1 ચમચી ધાણા જીરું, ઓકે. અડધી ચમચી ચાટ મસાલો, 1 ચમચી કસૂરી મેથી. આ કસૂરી મેથી દાલ કબાબમાં બહુ જ સરસ લાગે છે. ઓકે. લીલું લસણ લઈએ છે ઝીણું સમારેલું, 2 ચમચી જેટલું. આપણે તેની અંદર કોઈ પણ લીફી વેજીટેબલ જે પણ લઈએ અથવા કોઈ પણ સામગ્રી બધું જ કોરું હોવું જોઈએ. Okay. એટલે પાણીવાળું નહીં, બરાબર? એટલે ધોઈને સરસ કોરું કરીને લેવાનું. એ પછી પાલકની ભાજી લઈએ છે, ઝીણી સમારીને લીધી છે, લગભગ અડધો કપ જેટલી. ઓકે. ગાજર લઈએ છે છીણેલું. ગાજરને છીણી અને એનું પાણી કાઢી દેવાનું, લગભગ 5 કપ જેટલું. બધી જ સામગ્રી મિક્સ કરીએ છીએ. ઓકે. હવે તેની અંદર શેકેલો ચણાનો લોટ લઈએ છે. અત્યારે હું 2 ચમચી લઈ રહી છું. ઓકે. મિક્સ કરીએ. પરફેક્ટલી મિક્સ થઈ ગયું છે અને અત્યારે દાળ કબાબનું મિશ્રણ તૈયાર છે. ઓકે. બીજી એક વાત હું તને ઓર જણાવવા માંગીશ કે હવે મેજિક મંત્ર આપણા દર્શકો આપણને આપી રહ્યા છે, પણ એ ખરેખર ખૂબ સારી વાત છે, કેમ કે દરેક ઘરની કુકિંગ કરવાની સ્ટાઇલ અલગ અલગ હોય. દરેક મેમ્બર દીઠ એ લોકો અલગ અલગ રીતે બનાવતા હોય. Yes. તો આ બધી ટિપ્સ અને ટ્રિક્સ આ બધા વ્યુઅર્સ દ્વારા આ બધા વ્યુઅર્સને પહોંચે છે. Yes. તો ખરેખર ખૂબ સારી વાત કહેવાય. સાચી વાત છે, કારણ કે એ લોકો એટલા સરસ મજાના મેજિક મંત્ર પણ આપે છે જે દરેક લોકોને યુઝફુલ છે હા. અને કેટલાક લોકો એના થ્રુ શીખી પણ રહ્યા છે. એક્ઝેક્ટલી. એટલે તમે પણ હજી સુધી મેજિક મંત્ર નથી મોકલ્યો તો રાના જો ફટાફટ મોકલી આપજો. હવે કબાબ વાળી અને શેલો ફ્રાય કરી લઈએ. ઓકે. તેલ લઈએ છે 2 થી 3 ચમચી. ઓકે. અત્યારે આપણે આ કબાબને શેલો ફ્રાય કરી રહ્યા છે. જો ડીપ ફ્રાય કરવું હોય તો બોલ્સ બનાવી અને ફ્રાય કરવાનું રહેશે. Okay. જેમ આપણે દાળ વડા કે એવું બનાવીએ ને એવી રીતે. તેલ ગરમ થાય પછી કબાબ એડ કરવાના અને આ કબાબનું મિશ્રણ આવું ઢીલું જ હોય. ઓકે. હા, આવી રીતે આમ તમે થેપો ને, હા. વડા થેપીએ ને તો એનું ટેક્સચર કેવું હોય એવું રાખવાનું. ઓકે. તેલ ગરમ થાય એટલે હવે
કબાબને શેલો ફ્રાય કરી લઈએ. એટલે આ એક વસ્તુ એટલી સરસ છે, હા. જેટલા પણ લોકો હેલ્થ કોન્શિયસ છે, લાઈક જીમ જાય છે, યોગા કરે છે, કે પછી સાયકલિંગ કરે છે, કે દોડે છે, તો દાળ જે પ્રોટીન આપણને મળે છે, જે દાળમાંથી પ્રોટીન મળે છે, તમે દાળ કેટલી પીવો, આ એક બહુ જ સરસ ઓપ્શન મળી રહ્યો છે બધા Yes, માટે. yes. ઇવન મારા માટે પણ એક સરસ ઓપ્શન છે કે આનાથી પ્રોટીન સારું એવું ગેઇન કરી શકાય, સારું એવું ઇન્ટેક કરી શકાય. હા, ચોક્કસ. અને દાળને તમે અલગ અલગ ફોર્મમાં લો. સપોઝ તે કહ્યું એમ કે દરેક વખતે દાળ પીવી જ, હા. કે દાળ રાઈસ જ ખાવા, એવું એવરી ડે તો પોસિબલ નથી. Yes, yes. તો તમે દાળને આ રીતે અલગ અલગ ફોર્મમાં લઈ શકો. હમ ફ્લિપ ઓહ. કરી લઈએ. વાહ. એને પ્રોપર શેકાવા દેવાનું. જો તમે થોડીક ઉતાવળ કરશો ને તો ભાંગી જશે. ઓકે, હવે તારો વારો છે. હો, યસ, પરફેક્ટ. હવે જો આવી રીતે મેં ફ્લિપ કર્યું ને, તો નીચેનો પોર્શન જે છે એ હજી અનકુક્ડ છે. યસ. તો તરત ને તરત એકદમ ઓલું એક્સાઇટ નહીં થઈ જવાનું કે ચલો હવે ફરી ફ્લિપ કરી દઉં. હા. એને કુક થવા દો, બસ એ ધ્યાન રાખીએ તો કશું છે જ નહીં, તો ઇઝીલી બનાવી શકે. આમાં શું એવું નથી કે જે તારથી પોસિબલ નથી, ના, બધું કરી શકું છું. હે ને? કશું એવું કટિંગ ચોપિંગ કરવાનું નથી. એક કેરેટને ગ્રેટ કરી દો ને પાલકને સમારી દો, એ તો મમ્મી છે ને. હા, એ તો. હા. સરસ ધીમા તાપે થવા દેવાનું, કેમ કે દાળ છે એટલે ચડી જવી જોઈએ સરખી, હમ. કાચી ના રે. યસ, સાચી વાત છે. તો પાછા ઓછી ચડશે તો એને ઉતારવી કેવી રીતે? કબાબ પ્રોપરલી શેલો ફ્રાય થઈ ગયા છે અને દાળ અંદરથી સરસ ચડી ગઈ છે, અને ઉપરનું ટેક્સચર તું જોવે સરસ ક્રિસ્પી થયું છે. યસ. પ્લેટમાં લઈ લઈશું. જો પ્લેટમાં મૂકતા જ આઈડિયા આવે છે કે સરસ આઉટર લેયર ક્રિસ્પી થયું છે અને અંદર તમે તોડો ને ત્યારે સોફ્ટ લાગે. ઓકે. લસુની દાલ કબાબ બનીને તૈયાર છે. લસુની દાલ કબાબને સર્વ કરી લઈશું. ઓકે. આ તો મારા ફેવરેટ બિસ્કિટ છે. હા, તો તું કબાબ ખાઈશ કે બિસ્કિટ ખાઈશ? બંને. આવી રીતે કબાબને તમે આવા બિસ્કિટ ઉપર ટોપિંગ કરી શકો છો. રોટી ઉપર પણ લેવાય. ઓકે. પછી તમે રોટીને થોડી શેકી લો એટલે સહેજ કડક થાય એવી પણ તમે લઈ શકો, અથવા તો ટોર્ટિયાને ડીપ ફ્રાય કરી એની ઉપર પણ કબાબ મૂકી શકાશે. યસ. પહેલા કબાબ ખાઈ લઈશ, પછી થોડું તીખું લાગશે તો બિસ્કિટ ખાઈ લઈશ. ના, પહેલા કબાબ, પછી બિસ્કિટ, પછી ફરી કબાબ, ફરી બિસ્કિટ, એવું રાખીએ. ઓકે. ઓનિયન રિંગ્સ લઈએ છે, દહીં લઈશું, તેની ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીએ. ઓકે. તો રેડી છે મસૂરની દાળનો ઉપયોગ કરી અને બનાવેલા સુપર ટેસ્ટી એવા લસુની દાલ કબાબ. વાહ. આ મસૂરની દાળના કબાબ સાચે બહુ જ ટેસ્ટી અને યમ્મી છે. એટલે તમે પણ તમારા ઘરે બનાવો અને તમારા બાળકોને પણ ખવડાવો અને પોતે પણ ખાઓ. તો પછી એના માટે શું કરવું પડશે? રીત લખવી પડશે. તો રીત લખાવું એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. ચાલો હવે આ કબાબ બનાવવાની રીત લખી લો. લસુની દાલ કબાબ બનાવવા માટે જોઈશે પલાળેલી મસૂરની દાળ 1 કપ, સમારેલી પાલક અડધો કપ, છીણેલું ગાજર 5 કપ, સમારેલું લસણ 10 થી 15 કળી, સમારેલું લીલું લસણ 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, આદુ 1 ચમચી, સમારેલા લીલા મરચા 2 થી 3 નંગ, સમારેલી ડુંગળી 1 થી 2 ચમચી, હળદર 5 ચમચી, ધાણા જીરું 1 ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, કસૂરી મેથી 1 ચમચી, શેકેલો ચણાનો લોટ 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ કબાબને શેકવા માટે, સર્વિંગ માટે જોઈશે બિસ્કિટ, ડુંગળી અને દહીં, ગાર્નિશિંગ માટે જોઈશે લાલ મરચું. લસણની દાળ કબાબ બનાવવા માટેની રીત. સૌપ્રથમ કબાબ માટેનું મિશ્રણ બનાવવા માટે મિક્સર જારમાં પલાળેલી મસૂરની દાળ લઈ તેમાં મીઠું, આદુ, લીલા મરચા, લસણ અને ડુંગળી ઉમેરી ક્રશ કરી બાઉલમાં લઈ તેમાં હળદર, ધાણા જીરું, ચાટ મસાલો, કસૂરી મેથી, લીલું લસણ, પાલક અને ગાજર ઉમેરી બરોબર મિક્સ કરી શેકેલો ચણાનો લોટ ઉમેરી ફરી મિક્સ કરી કબાબ માટેનું મિશ્રણ તૈયાર કરી લો. મિશ્રણમાંથી આ રીતે કબાબ વાળી ગરમ તવા પર તેલ લઈ કબાબને બંને બાજુથી બદામી થાય ત્યાં સુધી શેકી લો. કબાબ સરસ શેકાઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ બિસ્કિટ ઉપર મૂકી લાલ મરચું ભભરાવી ડુંગળી અને દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે લસુની દાલ કબાબ.
રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છે એવી વાનગીની જેની સુગંધથી જ રાજા લોકો યુદ્ધ રોકી દેતા હતા. હા, હું વાત કરી રહ્યો છું બિરયાનીની. કહેવાય છે કે બિરયાની મુઘલ શાસકો માટે ઇટલીથી આવી હતી અને કેટલાક લોકો તો એવું પણ કહે છે કે કેટલાક શેફ હતા એ લોકોએ સ્પેશિયલી આનો ઇન્વેન્ટ કર્યો હતો અને રાજાઓ તો યુદ્ધ પણ રોકી દેતા હતા કારણ કે કહેવાય છે કે મુક્તમલ શાસક હતું ત્યારે યુદ્ધ ચાલે ને અને એ જ સમયે જ્યારે બિરયાનીની સુગંધ આવી તો એ આખી પ્રજાએ યુદ્ધ રોકી દીધું અને એ લોકો બધા જ બિરયાનીના લાડમાં આવી ગયા હતા. અને આજના સમયમાં બિરયાની એ પાર્ટી કિંગ સાથે સાથે ફીસ્ટ કિંગ અને સ્ટ્રીટ કિંગ પણ છે. એટલે જ્યાં લવ છે ત્યાં બિરયાની છે અને જ્યાં બિરયાની છે ત્યાં મન ખુશ છે. તો દીપિકા, Yes. આજે વ્યુઅર્સની ડિમાન્ડની વાનગી તમે લઈને આવ્યા છો અને આ વાનગી સ્ટ્રીટ ફૂડ છે. તો ક્યાંનું આ સ્ટ્રીટ ફૂડ છે? હર્ષ, આ બેઝિકલી છે ને વલસાડનું સ્ટ્રીટ ફૂડ છે અને જ્યારે પણ સ્ટ્રીટ ફૂડની વાત આવે ને તો એકદમ ક્વિક હોવું જોઈએ, ઇઝી હોવું જોઈએ, પણ ચટાકેદાર હોવું જોઈએ. યસ. તો બસ આ એક એવી જ વાનગી છે જેમ કહેવાય ને કે મુંબઈમાં ભાજી પાઉં બહુ જ ફેમસ છે, એવી રીતે ગુજરાતના વલસાડમાં આ પાઉં બટાકા બહુ જ Okay. ફેમસ છે. તો આપણે આજે એ જ બનાવવાના છે. તો ચાલો ડિમાન્ડ કોની છે એ પહેલા જોઈ લઈએ. ચોક્કસથી. મારું નામ પ્રાંજલિ અંજારિયા છે અને હું ગાંધીનગરથી છું. હું એક હોમ મેકર છું. કુકિંગ મારો શોખ છે. છેલ્લા ઘણા વર્ષોથી હું રસોઈ શો જોઉં છું અને એમાં બતાવવાતી વાનગીઓ ઘરે ટ્રાય પણ કરું છું. પણ આજે હું એક રિક્વેસ્ટ લઈને આવી છું કે કુકિંગ એક્સપર્ટ દીપિકાજી વલસાડની ફેમસ પાવ બટેટાની રેસીપી શીખવાડે. સો આઈ હોપ કે મારી આ રિક્વેસ્ટ જરૂર પૂરી થશે. થેન્ક યુ. તો ચાલો શરૂ કરીએ. ચોક્કસથી. જેમ કે મેં કીધું એ પ્રમાણે કે આ વલસાડનું બહુ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે અને કદાચ તે અહીંયા જોયું હોય ને, ઓબ્ઝર્વ કર્યું હોય તો તને ખબર પડશે કે જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે ને તે બહુ જ બેઝિક છે. દરેકના ઘરમાં આમ કહેવાય ને કે કાયમ અવેલેબલ હોય એવા જ ઇન્ગ્રીડિયન્ટ છે, પણ એમાં આપણે સ્ટ્રીટ ફૂડની જે ફ્લેવર છે એ લાવવાની છે. એટલે એક આમ કહેવાય કે ટાસ્ક તો છે પણ આપણે કરી લઈશું. અને વ્યુઅરની ડિમાન્ડ છે એટલે આપણે પૂરી પણ કરવી પડે. યસ. તો સૌથી પહેલા આપણે એક ફ્રેશ મસાલો ક્રશ કરીશું કે જેને લીધે એની જે ફ્લેવર છે ને તે વધારે એનહેન્સ થશે. ત્યાર પછી બસ જેમ આપણે શાક વઘારીએ એવી જ રીતે આપણે વઘારીશું અને Okay. પછી પાવ સાથે એને સર્વ કરીશું. બરાબર છે. તો ચાલો શરૂ કરી દઈએ. ચોક્કસથી. તો સૌથી પહેલા મેં જેમ કીધું એ પ્રમાણે કે ફ્રેશ મસાલો આપણે વાટવાનો છે. અને ઇફ તમારા ફ્રેશ મસાલો હજી ફ્રેશ બનાવવો હોય તો તમે આ ફ્રેશ વ્યક્તિને કામ આપી શકો છો. વાવ, જરાય સરસ નથી સૂટ થતું. શું નહીં થતું શૂટ? હું જ કરીશ કારણ કે શું થશે કે ખબર, આ પણ ગ્રીન મસાલો બનશે, તે પણ ગ્રીન પહેર્યું છે તો થોડો મેચ થઈ જશે તો મજા નહીં આવશે, વ્યુઅર્સને બરાબર દેખાશે નહીં. તો આપણે હું જ આ કરું કામ એવું મને લાગી રહ્યું છે. એનીવેઝ ચલો શરૂ કરીએ. તું આજે આમ રેસ્ટ કર, હું કરી લઈશ. સૌથી પહેલા આપણે લસણની કળી લઈએ છીએ, લગભગ 8 થી 10 નંગ જેટલી લસણની Yes. કળી લીધી છે. 2 થી 3 લીલા મરચાં લીધા છે તીખા, એ લઈ લઈશું. ઓકે. એક નાનો આદુનો ટુકડો લીધો છે. સાથે હવે સૂકા ધાણા લઈએ છે 1 ચમચી, 1 ચમચી જીરું, 2 મોટી ચમચી કોથમીર અને આ મસાલો છે તે એકદમ સરસ રીતે આમ વટાઈ જાય એના માટે મીઠું. અત્યારે આપણે અડધી ચમચી એડ કર્યું છે, પછી બાકીનું આપણે શાકમાં ઉમેરીશું. હવે આપણે એને ક્રશ કરી લઈએ. એકચ્યુઅલી કોઈ પણ રેસીપીમાં છે ને આવી રીતે ફ્રેશ મસાલો તમે બનાવો ને તો આમ એની જે ફ્લેવર છે ને તે બહુ જ અલગ થઈ જાય અને ટેસ્ટ પણ બહુ જ સરસ થઈ જાય, બહુ વધી જાય. હા, મેં એ જ કહું છું કે ટેસ્ટફુલ બનાવવાનું છે, ફ્રેશ વ્યક્તિને આપવું જરૂરી છે. અત્યારે આપણે ઇગ્નોર કરીશું આ સેન્ટેન્સને અને વી વિલ ફોકસ ઓન આર મસાલો. જો એકદમ સરસ આવી રીતે ક્રશ થઈ ગયું છે, આપણે એકદમ ઝીણું નથી કરવાનું, આવી રીતે થોડું અધકચરું જ રાખવાનું છે. ઓકે. તો બસ હવે પાવ બટાકાના જે બટાકા છે તે પહેલા બનાવી લઈએ. ઓકે. 2 મોટી ચમચી તેલ લઈએ છે. તો બેઝિકલી આના સિવાય વલસાડમાં શું ફેમસ છે? તમે શિયાળામાં જાઓ તો તમને ઉબાડિયું મળી શકે અને આમ જો તો સ્ટ્રીટ ફૂડમાં આ જ બહુ ફેમસ છે, પણ હા અમારા સુરતમાં ઘણું બધું ફેમસ છે. સુરતની વાત આપણે પછી કરીશું. આઈ નો કે લિસ્ટ તમારી બહુ જ લાંબી છે અને આઈ એમ વેરી એકદમ પેલું કે ને પર્ટિક્યુલર મને ખબર છે આ વસ્તુ કે યુ આર વેરી ઓબ્સેસ્ડ વિથ સુરત. ઓફ હે ના? કોર્સ યસ. એટલે મને નથી કેમ પૂછવું. નહીં કેમ નહીં હોવું જોઈએ? ના પહેલા તું મને ના કહે, ના, કેમ હોવું નહીં જોઈએ, હોવું જોઈએ? હોવું જ જોઈએ. તો પણ બહુ જ પછી? બધી વાનગી તમે બોલશો. Yes. એક શ્વાસે બોલવી હોય 5 વાનગી કન્ટિન્યુઅસ તો એ શું હોય? ચલો સુરતની. ચાલો. લોચો, ઈદડા, સેવ ખમણી, ખમણ, ખાવસા, આલુ પૂરી થઈ ગઈ, વધારે થઈ ગઈ. વાહ. તો પછી
તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર રાઈ એડ કરીએ. અડધી ચમચી રાઈ લઈએ છે. રાઈ તતડે એટલે એની અંદર અડધી ચમચી જીરું એડ કરીશું. સૂકા મરચાં, 8 થી 10 નંગ લીમડાના પાન લઈએ છે. અડધી ચમચી હિંગ અને પછી આ જે ક્રશ કરેલો મસાલો છે એ લઈ લઈએ. ઓકે. હવે આ સમયે તમને એવું લાગે કે મસાલો બળી જશે તો ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને પહેલા એને સરસ સાંતળી લેવાનું છે. એ જ ખાઈ લો ને તો. થેચા ટાઈપનું આ કહી શકાય, તો આવી રીતે સાંતળીને તમે ખાઈ શકો એઝ અ ચટણી. ઓકે. થેચા આ એકદમ સરસ સંતળાઈ જાય, આદુ લસણ અને મરચાં છે એની થોડી કચાશ દૂર થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર બટેકા એડ કરીશું. આ 1 બાઉલ બટેકા છે, બાફેલા લીધા છે અને મીડિયમ સાઇઝના એને કટ કરી લીધા છે. ઓકે. હવે એને મિક્સ કરી લઈએ પહેલા અને લગભગ 1 મિનિટ માટે એને સાંતળી લઈએ એટલે જે મસાલો છે તે બટેકાની સાથે સરસ રીતે કોટ થઈ જાય. ઓકે. બાય ધ વે ઓલમોસ્ટ કેવું હોય છે કે આપણે સ્ટ્રીટ ફૂડ એટલે સિટીને છોડીને કોઈ બી સિટીમાં તમે જાઓ તો તમને ભાવતું ફેવરેટ સ્ટ્રીટ ફૂડ કયું? જેમ કે એક નોર્મલ કહી દઉં કે બધાને ગમે તે જગ્યાએ જાઓ પાણીપુરી એક હું એ જ બહુ જ- કહેવાની હતી. મને ખબર છે, મને માઇન્ડ વાંચી લઉં છું. હા. મને ખબર, તમને ખબર ને? અહીંયા લખાયું છે. હા, એટલે પાણીપુરી સિવાય એ સિવાય મને છે ને વડાપાઉં છે, દાબેલી છે બહુ જ ભાવે. સૌથી પહેલું તો ઓફકોર્સ પાણીપુરી જ છે, પછી ત્યાર પછી તમે જોવો તો વડાપાઉં, દાબેલી, સેન્ડવિચ મને બહુ ભાવે અને ત્યાર પછી ચાટની અલગ અલગ રેસીપી હોય જેમ કે રગડા પેટીસ છે, દહીં વડા છે. આઈ લવ દેટ. આ સરસ રીતે આવી રીતે મસાલો બટેકા સાથે કોટ થઈ ગયો છે. હમ. હવે આપણે એની અંદર પાણી એડ કરીશું. ઓકે. અત્યારે લગભગ આપણે 1.5 થી 2 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. આપણે મીઠું જ્યારે મસાલો ક્રશ કર્યો હતો ત્યારે એડ કર્યું હતું. હવે બાકીના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. એકદમ ચપટી હળદર એડ કરી દઈએ ઓકે. અને હવે આપણે એને સરસ રીતે ઉકળવા દેવાનું છે લગભગ 2 થી 3 મિનિટ માટે. વલસાડનું ફેમસ સ્ટ્રીટ ફૂડ બની રહ્યું છે એટલે કે પાઉં બટાકા. અને આગળ શું કરવાનું જોઈએ એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો વલસાડનું સ્ટ્રીટ ફૂડ બની રહ્યું છે, આગળ શું કરવાનું જોઈએ. હર્ષ, તમે જ્યારે પણ જોવો ને તો અમુક પર્ટિક્યુલર જગ્યાની કોઈક વાનગી ફેમસ હોય અને આમ વર્ષોથી એને જ આમ હોય. પણ અગેન તમે જેમ કીધું એ પ્રમાણે હું સુરતથી બહુ જ ઓબ્સેસ્ડ છું. તો અમારા સુરતમાં છે ને સમય આમ ટ્રેન્ડ બદલાતો જાય. ઓકે. એટલે આમ અલગ અલગ વાનગીઓ આવતી જાય, બહુ જ ફેમસ થાય, પછી અલગ અલગ જગ્યાએ ફેમસ થાય, પછી બીજી નવી આવે. ડોન્ટ સે આઈસ્ક્રીમ પકોડા. નો ભાઈ આવું બી ફેમસ થયું છે અત્યારે. હા, બટ એ એકચ્યુઅલમાં એક ડેઝર્ટ છે જે અહીંયા ઇન્ડિયાનું નથી પણ આઈસ્ક્રીમને ફ્રોઝન કરી દેવામાં આવે, એને સ્લરીમાં એડ કરીને કોર્નફ્લાવરથી કોટ કરીને એને એકદમ હાઈ ફ્લેમ પર આમ 30 સેકન્ડ્સ માટે ફ્રાય કરીને કાઢી લેવામાં આવે. એકચ્યુઅલમાં એ સારું જ લાગતું હોય, પછી એની પર અલગ અલગ ટોપિંગ કરવામાં આવે અને પછી એને ખાવામાં આવે. પણ એકચ્યુઅલમાં એ ટ્રાય કરવા જેવું છે. આપણે એવું લાગે કે કેવું લાગે, બટ સારું લાગે, ટુ બી વેરી ફ્રેન્ક. અચ્છા, મારી જોડે પણ એક બહુ ખતરનાક એક્સપિરિયન્સ થયેલો. હા. સુરેન્દ્રનગરની અંદર હાઈવે Okay. પર એક મસ્ત મજાની મોલ બનેલો અને ત્યાં ઉદ્ઘાટનમાં અમને લોકોને બોલાવેલા Okay. અને ઓલમોસ્ટ બધું ફૂડ ત્યાં બાજુ બધે જ પ્રકારનું ફૂડ. હવે જ્યારે તમે ટ્રાવેલ કરીને આવો એટલે તમારી આગતા સ્વાગતા બહુ જ સારી રીતે કરે કે સર તમે આ ખાઈ લો, હર્ષભાઈ આ ખાઈ લો, પેલું કરી લો, પેલું કરી લો. સો બેઠા તો મેં તો મસ્ત મજાનું બધું પુલાવ ખાઈશ એટલે પેટ આપણું ભરાઈ જશે ને મસ્ત. એના પછી સાંજે આપણો શો મસ્ત રહેશે એટલે મસ્ત થોડી ઊંઘીને પછી કરીએ. બટ ટ્વિસ્ટ ત્યાં આવ્યો કે એક સ્ટોલવાળા આવ્યા, સર અમે એક નવી ડિશ ઇન્વેન્ટ કરી છે અને અમે તમને ખવડાવીશું. તમને ભાવે છે પાણીપુરી? મેં કીધું યાર પાણીપુરી તો મજા આવે, આપણે એકદમ ખાવા માટે તૈયાર છે. એટલે ઓલમોસ્ટ મેં કીધું ચાલો એક કામ કરો એ લેતા આવો. મારું પેટ ઓલરેડી ફૂલ હતું તો બી મેં કીધું પાણીપુરી નામ સાંભળે એક બે તો આપણે ખાઈ શકીએ. યસ. અને પેલા ભાઈ સ્પેશિયલી મારા માટે પાણીપુરી લઈને આવ્યા અને હું આઈ એમ વેરી એક્સાઇટેડ. પણ જ્યારે મેં પાણીપુરી જોઈ ને તો મને લાગ્યું ઓ નો, ઓ વાય. ઓ વાય, બીકોઝ એ હતી ચોકલેટ પાણીપુરી. પાણીપુરીની અંદર સજાવેલી પૂરીઓ, એની ઉપર ચોકલેટની સ્લરી ને આખું ચોકલેટ કરી દીધેલું, એની ઉપર તૂટી ફૂટી ને બધું નાખેલું અને ધેન આફ્ટર મને કીધું સર ખાઓ. અરે બાપ રે, ડેઝર્ટ પાણીપુરી. અરે શું ડેઝર્ટ પાણીપુરી, એક ગળામાંથી ઉતરી એના પછી મને એવું પાણીપુરીથી નફરત થવા લાગી. બધું બસ મને yes. પેલી જ યાદ છે પણ તમારાથી એ પોઈન્ટ પર તમારાથી ના બી નહીં કહેવાય. કરેક્ટ. અને એટ ધ પોઈન્ટ જેટલા બી અમારા ગ્રુપ મેમ્બર હતા બધાને
પેલું કે ને આપણે ગુજરાતીઓ આના કસમ પેલાના કસમ કરીને એક ખવડાવી. Okay. બટ બોસ એના પછી મેં વિચાર્યું કે ના, ચોકલેટ પાણીપુરી ક્યારે નહીં ખવાય. ક્યારે નહીં. આ એકદમ સરસ આવી રીતે ઉકળી ગયું છે. થોડું આવી રીતે આપણે પ્રેસ કરી લઈશું એટલે અમુક બટેકા મેચ થઈ જાય, અમુક આવી રીતે ચંક્સ રહે, એટલે બહુ જ સરસ એની ગ્રેવી આવી રીતે રેડી થાય. ઓકે. હવે લાસ્ટમાં આપણે એડ કરીશું ગરમ મસાલો, એક નાની ચમચી. હવે આપણે એડ કરીશું ખાંડ. એકચ્યુઅલી તમે આને સ્કીપ પણ કરી શકો, પણ ટ્રસ્ટ મી, આને જો તમે થોડી પણ એડ કરશો ને તો બધા જે ફ્લેવર્સ છે ને તે બહુ જ સરસ બેલેન્સ થઈ જશે. ઓકે. એટલે એક નાની ચમચી આપણે એડ કરીશું ખાંડ અને એક ચમચી લીંબુનો રસ એડ કરીને આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. થોડી કોથમીર એડ કરી દઈએ ઉપરથી અને એને મિક્સ કરી લઈએ. એકદમ સરસ મજાના પાઉં બટેકાના બટેકા તૈયાર થઈ ગયા છે. Okay. અને તમે થોડા આવી રીતે એને રાખવાના છે, બહુ જ એકદમ ગ્રેવી પણ નહીં અને બહુ થીક પણ નહીં. પરફેક્ટ. હવે પાઉં બટેકાના જે પાઉં છે એ લઈ લીધા છે અને થોડા એને ખાલી તવી પર આપણે શેકી લઈશું. ઓકે. પાઉંને કટ કરી લઈએ. ઓકે. તવી પર થોડું તેલ લઈ લઈએ. તમે એની જગ્યા પર ઘી બટર લઈ શકો, પણ અત્યારે આપણે એને તેલમાં જ કરીએ છીએ. ઓકે. થોડી કોથમીર લઈ લઈએ અને હવે આપણે એને શેકી લઈએ. પાવને બહુ વધારે નથી શેકવાના, જસ્ટ આવી રીતે થોડા લાઈટ શેકાઈ જાય એટલે આપણે એને લઈ લઈશું. ઓકે. તો ચાલો હવે સર્વ કરી દઈએ. પાવ પણ તૈયાર છે, બટેકા પણ તૈયાર છે, ઓકે. તો ફટાફટ સર્વ કરી દઈએ. ને ખાવા વાળો પણ તૈયાર છે. યસ. અને બટેકાની સાથે પાવ તો તૈયાર છે. વ્યુઅરની ડિમાન્ડ પર બનેલા એકદમ ફેમસ એવા વલસાડના પાવ બટાકા. વાહ, ડિમાન્ડ એક નહીં પણ લાભ તમને બધાને મળે જ છે ને. તો હવે તમારે શું કરવાનું છે? આ સ્ટ્રીટ વાનગીને તમારા રસોડામાં પણ લઈ જવાની છે. તો એના માટે રીત લખવાની છે. તો ચાલો રીત લખી લો. પાઉં બટાકા બનાવવા માટે જોઈશે લસણની પેસ્ટ બનાવવા માટે જોઈશે લસણ 8 થી 10 કળી, લીલા મરચા 2 થી 3 નંગ, આદુ 1 નાનો ટુકડો, સૂકા ધાણા 1 ચમચી, જીરું 1 ચમચી, કોથમીર 2 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. બટાકાનું શાક વઘારવા માટે જોઈશે બાફેલા બટાકા 1 બાઉલ, તેલ 2 મોટી ચમચી, રાઈ અડધી ચમચી, જીરું અડધી ચમચી, સૂકા લાલ મરચા 2 થી 3 નંગ, મીઠો લીમડો 8 થી 10 પાન, હિંગ અડધી ચમચી, પાણી જરૂર મુજબ, તૈયાર કરેલી લસણની પેસ્ટ 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી, ગરમ મસાલો 1 ચમચી, ખાંડ 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, કોથમીર 1 થી 2 ચમચી. પાઉં શેકવા માટે પાઉં, તેલ અને કોથમીર. પાઉં બટાકા બનાવવા માટેની રીત. સૌપ્રથમ લસણની પેસ્ટ બનાવવા માટે ખલદસ્તામાં લસણ, લીલા મરચા, આદુ, સૂકા ધાણા, જીરું, કોથમીર અને મીઠું ઉમેરી વાટી લસણની પેસ્ટ તૈયાર કરી લો. બટાકાનું શાક વઘારવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ, જીરું, સૂકા લાલ મરચા, મીઠો લીમડો, હિંગ અને તૈયાર કરેલી લસણની પેસ્ટ લઈ સાતળી તેમાં બાફેલા બટાકા ઉમેરી મિક્સ કરી થોડીવાર કૂક કરી પાણી ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી કૂક કરી તેમાં ગરમ મસાલો, ખાંડ, લીંબુનો રસ તેમજ કોથમીર ઉમેરી મિક્સ કરી શાક તૈયાર કરી લો. પાવને શેકવા માટે ગરમ તવા પર તેલ અને કોથમીર લઈ પાવને વચ્ચેથી કટ કરી શેકી પાવ તૈયાર કરી લો. બટાકાના શાકને શેકેલા પાવ સાથે સર્વ કરો. તો તૈયાર છે વલસાડનું ફેમસ સ્ટ્રીટ ફૂડ પાવ બટાકા. તો ચાલો આજનો મેજિક મંત્ર કોણે અને ક્યાંથી મોકલ્યો છે એ જોઈ લઈએ. હું સંગીતા પટેલ. હાલ હું ન્યૂજર્સી યુએસએમાં રહું છું. હું રસોઈ શો રેગ્યુલર જોઉં છું. તેમાં ઘણા બહેનોની ફરિયાદ હોય છે કે તેમની કઢી બનાવતી વખતે કઢી ફાટી જતી હોય છે. તેના માટે હું એક મેજિક મંત્ર લઈને આવી છું. જ્યારે પણ કઢી બનાવવાની સંપૂર્ણ પ્રોસેસ પતી જાય ત્યારે તેમાં છેલ્લું મીઠું ઉમેરવાથી કઢી ફાટશે નહીં. આ તક આપવા માટે હું રસોઈ શોની ખૂબ ખૂબ આભારી છું. ડિમાન્ડ 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 છે. હજી કોઈ તમારી ડિમાન્ડ કે અહીંયાથી પૂરી ના થાય? ભાઈ ધ રસોઈ શોમાં કોઈ પણ ડિમાન્ડ તમે આપશો ને ફટાફટ હું નોટ કરી લઈશ અને તમારી બધી જ રેસીપી પૂરી કરવામાં આવશે. જોયું ને? એટલે આજે દીપિકાએ તમારી ડિમાન્ડ પૂરી કરી. એવી રીતે દરેક એક્સપર્ટ તમારી ડિમાન્ડ પૂરી કરવા માટે તૈયાર જ છે. તો ચાલો ફટાફટ ડિમાન્ડ મોકલી આપો અને સાથે સાથે આજની જે વાનગીઓ છે એના રિવ્યુઝ અમને આ સરનામે મોકલી આપો. ધ રસોઈ શો
કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારો ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.